રત્ન કલાકારોની ભાવ વધારાની માંગ વચ્ચે ભાવ ઘટાડતા સુરતમાં વિરોધ કરવામાં આવ્યો। શિવાન જેમ ડાયમંડ કંપની દ્વારા રત્ન કલાકારોના કામના ભાવ ઘટાડો કરવામાં આવ્યો। ઝીણા હીરાબાઈના 18 રૂપિયામાંથી ઘટાડીને 12 રૂપિયા કરી દેવાયા તો જાડા હીરાના 100 રૂપિયા મળતા હતા તે પણ ઝીણા હીરામાં ભેળવી દેવાયા છે। પ્રતિ હીરાની કામગીરીમાં 6 રૂપિયા જેટલો મોટો ઘટાડો કરી દેવાયો છે। જે પહેલા રત્ન કલાકારોનું 30,000 થી 35,000 રૂપિયા જેટલું કામ થતું જે હવે 15,000 જેટલું થઈ ગયું છે। ત્યારે ભાવમાં અચાનક જ ઘટાડો કરી દેવામાં આવતા રત્ન કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે સેવંતા જેમ્સની અંદર 100 કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે। હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો। અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલની એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને રત્ન કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે, પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ કમિટીનું નિર્માણ થયું નથી। આજે જે રત્ન કલાકારો છે એને પહેલાં 25,000 થી 30,000નું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે 12,000 થી 15,000નું કામ થાય છે। આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે। કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે, એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ। ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ, સમિતિ બનાવવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે 29 દિવસ થયા છતાં પણ રત્ન કલાકારોની વારે નથી આવી। તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માંગણી છે। શું સમસ્યા છે? કેટલા સમયથી અહીંયા તો 2 વર્ષથી અહીંયા તો 35 વર્ષથી રાખું છું, 35 વર્ષથી રાખું છું। અત્યારે ભાવ ઓછો કરવા લાગ્યો છે 6 રૂપિયા ભાવમાં કામ તકલીફ તો બહુ પડે છે, કામ જ નહીં થાય છે, બેવું પડે છે કામ ભાવ ઓછો। પરિવારમાં 4 જણા છે, 4 જણા છે। અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે। અમુક એવા છે પોઝિશનમાં આ કાકા હેન્ડીક્રાફ્ટ છે ને તો બી અહીંયા કામે આવે છે, પગ એનો નથી, એનો પ્લગ અત્યારે પગ એનો માનજો ને તો આવું છે જ નહીં એમ સમજો ને તો બી એ માણસ અહીંયા કામે આવે છે। અને એ જોવો તો શેઠને એવું થવું જોઈએ કે તમે ભાવ તો 6 રૂપિયા ભાવ ઘટાડી નાખ્યો છે। હવે અત્યારે કારીગરો કામ નથી કરતા। અમારી માંગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા દો, અમે અહીંયા કામ કરવા આવીએ છીએ તો કામ કરવા દો। અમારે સ્વાભાવિક છે કે કામ નહીં થાય તો અમારે કાંઈ રૂમ નહીં ચાલે, કે અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી દો। અત્યારે તો બહુ તકલીફ પડે, કોને કહેવા જાય, અમારી મજબૂરી છે, હવે તો અહીંયા આવવું પડે અમારે। હવે કામરેજથી જેટલી અહીંયા આવી 100 રૂપિયાનું પેટ્રોલ ભાડું, અહીંયા 100 રૂપિયાનું કામ નથી થતું તો અમારે તો એની જ રહી છે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।